તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે આપણે ધોરણ 9 ના એક્ઝામ માટે ચેપ્ટર નંબર 2 ના મોસ્ટ આઈએમપી દાખલા જોઈશું। ચેપ્ટર 2 ના આજે બે માર્ક્સના દાખલા છે, જોઈશું આપણે અને એને સમજીશું। રીતો બધી કામની આવશે, મોસ્ટ આઈએમપી રીતો છે। તમને કોઈ પણ પેપર પૂછાતું હોય, ગમે તે એક્ઝામ હોય, તમને આ દાખલાઓ રીતો જરૂર કામમાં આવશે। તો લેટ્સ બિગિન ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 9। તો મિત્રો તમારી સમક્ષ રજૂ છે પ્રશ્ન નંબર 1 અને 2। પહેલા પ્રશ્નમાં આપણને કીધું છે કે આપેલ બહુપદીની ઘાત જણાવો। હવે જો ઘાત એટલે જે સૌથી મોટી હોય ને એને ઘાત કહેવાય છે, જે x ની સૌથી મોટી ઘાત હોય છે। તો આમાં અહીંયા 3 છે, અહીંયા કશું નહીં એટલે 1 સમજવાનું અને અહીંયા 5 છે। તો બહુપદીની ઘાત હંમેશા મોટી ઘાત ગણાય। તો અહીંયા લખીશું ભાઈ કે ભાઈ બહુપદીની ઘાત થશે 5। ઓકે, સારું। હવે જો આ દાખલામાં ડાયરેક્ટ જવાબ લખવાનો નથી, કારણ કે અહીંયા વચ્ચે ગુણાકારનો સંબંધ છે। એનો મતલબ કે હજી તમે એને ગુણાકાર કરશો ને ભાઈ તો ઘાત બદલાશે। જો કઈ રીતે થશે ધ્યાન આપજો। y ને અહીંયા ગુણી દો, y ની 3 ઘાત થશે, માઇનસ y ને આની જોડે ગુણશો તો y ની 3 ઘાત અને y ની 4 ઘાત એટલે y ની 7 ઘાત થશે। હવે અહીંયા ધ્યાન રાખજો, ગુણાકારમાં ઘાતોનો સરવાળો થાય। 3 + 4 7 થશે, 3 ચોક 12 નહીં થશે હો। ઘાતની ઘાત હોય તો 12 થશે, એટલે જવાબ આવશે ભાઈ મોટી ઘાત કેટલી છે 7। તો બહુપદીની ઘાત આવશે બગા 7। ઘાત જો સાદું રૂપ આપવું પડે તો આપીને જ લખવાની હો, ધ્યાન રાખજો, ડાયરેક્ટ નહીં લખવાની। બીજો પ્રશ્ન તમારી સમક્ષ છે કે ભાઈ આપેલ જે બહુપદી છે એમાં x² નો સહગુણક લખો। તો અહીંયા x² નો સહગુણક એટલે અહીંયા સહગુણક એટલે આગળની સંખ્યા, અહીંયા લખીશું આપણે કે ભાઈ x² નો સહગુણક। તો આ x ની આગળ કશું છે નહીં, તમને દેખાય છે અહીંયા x² ની આગળ કશું નહીં, તો યાદ રાખજો જેનું કોઈ નહીં સબકા માલિક 1। તો અહીંયા આવશે 1। ઓકે, સારું। ક્વેશ્ચન નંબર 2, આમાં x ની 2 ઘાતનો સહગુણક લખો। હવે અહીંયા આમાં x ની 2 ઘાત તો છે નહીં, પરંતુ આનું તમારે સાદું રૂપ આપવું પડશે। અહીંયાથી પહેલા ગુણાકાર કરો આ બંનેનું, જો આવી જશે ઓટોમેટિક ઘાત। 3x² 4x 3 × 3x 4 × 4। તો આને હજી સાદું રૂપ આપવું હોય તો આ બંનેનો સરવાળો થઈ જશે 7x + 4। હવે તમે આમાં x ની 2 ઘાતનો સહગુણક લખી શકો છો। અહીંયા લખીશું x² નો સહગુણક બરાબર 3। ઓકે, તો સહગુણક લખવા હોય કે ઘાત લખવા હોય તો પહેલા સાદું રૂપ આપવાનું મિત્રો, અને પછી લખવાનું એના સહગુણક અને ઘાત। તો મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે આ જે બહુપદી છે એના માટે p0 અને p-2 ની કિંમત શોધો। તો જો જ્યારે પણ તમારે બહુપદીમાં કોઈ બી કિંમત શોધવાની હોય p0 p2, તો આપણે શું કરવાનું, વેરી સિમ્પલ, x ના સ્થાને p0 નો મતલબ એટલે જ્યાં જ્યાં x ત્યાં ત્યાં 0। તો ચલો x ના સ્થાને મૂકી દેવાનું 0, બાકી બધું એમને એમ લખવાનું। 10 લખ્યા કૌંસમાં 0 લખવાનું, નહીં તો 100 બની જશે। 4 લખ્યા કૌંસમાં 0 લખવાનું, નહીં તો 40 બની જશે। 3 એમને એમ। 10 × 0 બગા આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, તો 10 × 0 0 થશે। 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરો 0, 0 નો વર્ગ 0 થશે ભાઈ। ઓ મેરે 0 તું છે હીરો, 0 માં ગુણ્યા કરે 0 0 0 બધા જતા રહ્યા, તો જવાબ આવશે -3। તો p0 ની જે કિંમત આવશે એ છે -3, યાદ રાખજો। અને હવે મૂકવાનું છે આપણે p-2। તો આમાં બી એવું કરીશું, જ્યાં જ્યાં x ત્યાં ત્યાં -2। તો અહીંયા બી -2 અને અહીંયા બી -2, તો મૂકીએ અહીંયા આપણે 10 -2 4 -2 નો વર્ગ અને -3। હવે જો 10 દુ 20 -20 આવશે। અહીંયા જોજો -2 નો વર્ગ એટલે 2 ઘાત, 2 નો વર્ગ થશે 4, 20 એમને એમ 6 × 16, બધામાં માઇનસ છે એટલે બધાના માઇનસનો સરવાળો થશે। 20 ને 16 36 ને 39, તો જદ સરવાળો કરશો એટલે -39 આવશે। તો p-2 આવશે -39। આ થઈ ગયો છે જવાબ। આગળ જોઈએ બીજા દાખલા તરફ। મિત્રો ચોથો જે દાખલો છે 5p-3q નો ઘનનો વિસ્તરણ કરો। હવે જો તમને પહેલા સમજાવી દઉં કે કઈ રીતે દાખલો થશે। આ 5p-3q આખાનો ઘન। હવે અહીંયા ઘનનો સૂત્ર લાગશે।
હવે ઘનનું સૂત્ર તમને કહી દઉં શું છે. a પ્લસ બીનું આખાનું ઘન હોય ને બકા, તો પહેલા પદનો ઘન બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલો બીજો અને આખો કાઉન્સ. આ સૂત્ર યાદ રાખો. આ a સમજી લો, આ b સમજી લો. તમે મારી વાત સમજો કે નહીં? ચલો, તો પહેલા પદનો ઘન એટલે પહેલો પદ શું છે બકા? 5p. તો અહીંયા લખીશું આપણે 5p નો ઘન. માઇનસ હોય તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ. અહીંયા માઇનસ છે તો માઇનસ. બીજા પદનો ઘન 3q નો ઘન. 3 ગુણ્યા માઇનસ જ લગાવવાનું ભાઈ. બધી જગ્યાએ જો માઇનસ હોય તો આમાં બધી જગ્યાએ માઇનસ જ આવશે. હા, આની અંદર માઇનસ 3 ગુણ્યા પહેલો બીજો એટલે 5p 3q અને આખો કાઉન્સ બાજુમાં લખી દેવાનો 5p. તમે એક લાઈનમાં લખી શકો છો 3q. ખબર પડી ગઈ છે? સારું. હવે અહીંયા જોજો તમે, આનું સાદુરૂપ આપીએ. 5 નો ઘન થશે 125 p નો ઘન. પાયો પાયો 25 પંજા 125. 3 નો ઘન થશે 3 તરી 9 તરી 27, 3 વખત 27 q નો ઘન. અહીંયા ગુણાકાર કરીશું 3 પંજા 15, 15 તરી 45, 45 pq અને બાજુમાં લખીશું આખો કાઉન્સ. ઓકે, હવે આનો આપણે ગુણાકાર કરીશું. તો હવે આને એમને એમ લખો આપણે, અને 125 p નો ઘન માઇનસ 27 q નો ઘન અને અહીંયા આપણો ગુણાકાર થશે 45 પંજા 225 p નો વર્ગ. p બે વખત છે 225 p નો વર્ગ બાજુમાં લખી દેવાનો q. 45 નો આની જોડે માઇનસ માઇનસ પ્લસ હો ભાઈ. 45 તરી 135. p એક જ વખત, q બે વખત, તો p q નો વર્ગ. ઓકે મુન્ના, ચલો આગળ વધીએ. તો મિત્રો પાંચમો જે દાખલો છે એ છે 4y નો વર્ગ માઇનસ 4y પ્લસ 1. હવે ધ્યાનથી જોજો ભાઈ, આ દાખલાને પૂર્ણ વર્ગ છે. આ પૂર્ણ વર્ગ એટલે કે જેનો વર્ગમૂળ એટલે જેને આપણે પૂર્ણ વર્ગ બનાવી શકીએ. એટલે જો વચ્ચેનું મધ્યમ પદ ચેક કરી લેવાનું. 4y નું શું થશે ભાઈ? પહેલા તો પહેલા પદનો વર્ગમૂળમાં લો 2y અને છેલ્લા પદને લો 1. થઈ ગયું? હવે જો 2 ગુણ્યા પહેલો બીજો મૂકી જો, સેટ થાય છે કે નહીં થતું? 2 દુ 4 થઈ ગયું સેટ. મતલબ આ 2y માઇનસ 1 નો વર્ગ છે. 2y માઇનસ 1 નો વર્ગ. અને તમે એને બે વખત લખી શકો છો. 2y માઇનસ 1, 2y માઇનસ 1. બંનેમાં માઇનસ આવ્યા હશે, બે ઘાત છે એટલે. અને પછી છઠ્ઠો દાખલો છે જેમાં આપણે ભાગલા પાડવાનું છે. છઠ્ઠો દાખલો છે 2x સ્ક્વેર માઇનસ 7x પ્લસ 3. હવે જો ભાગલા કઈ રીતે પાડવાના? 3 દુ 6 ના ભાગલા પાડી 7 લાવવા છે. ધ્યાન દીજો. 3 દુ 6, 6 ના પાડીને 7 લાવવા. તો 6 એકા 6 કે છેલ્લે પ્લસ છે. આ બહુ કામની રીત છે, ધ્યાન રાખજો. 6 એકા 6, બે ની જોડી બનાવીને કોમન લો. આમાંથી શું કોમન આવશે બગા? 2x, x પ્લસ 3 એથી કોમન આવશે x પ્લસ 3. x પ્લસ 3 ને એક વખત લખી દો અને અહીંયા આવશે 2x પ્લસ 1. આ બે અવયવ પડી ગયા છે બંનેના, પાંચમાના અને છઠ્ઠાના. મિત્રો સાતમો દાખલો તમારી સમક્ષ રજૂ છે કે x માઇનસ 1 એ px પ્લસ 2x સ્ક્વેર પ્લસ kx પ્લસ રૂટનો અવયવ હોય તો કેની કિંમત શોધો. તો જ્યારે બી તમને કોઈ બી એક અવયવ આપ્યો, ધારો કે અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ x માઇનસ 1 એક અવયવ છે, માટે x માઇનસ 1 એક અવયવ છે તો x માઇનસ 1 બરાબર 0 લઈ લો અને x બરાબર થઈ જશે 1. તો x ની વેલ્યુ તમારે 1 મૂકવાની સમીકરણમાં. તો અહીંયા લખીશું પહેલા સમીકરણ px બરાબર 2x નો વર્ગ પ્લસ kx રૂટ 2. હવે આમાં અહીંયા 1 મૂકી દો x ના સ્થાને. જ્યાં જ્યાં x, અહીંયા x છે, અહીંયા x છે, એના બદલે 1 મૂકી દો અને સામે લઈ લઈશું હવે 0. પહેલાને સાદું રૂપ આપી દઈએ. 1 નો વર્ગ 1 થશે, k કા k થશે, રૂટ 2 કા રૂટ 2 અને અહીંયા લઈ લો 0. અહીંયા 2 કા 2 થશે, k કા k થશે અને રૂટ 2 રૂટ 2. આ બંનેને સામે લઈ જાઓ તો k એને એકલા ના લેજો. 2 પ્લસ રૂટ 2 વચ્ચે કશું નહીં થશે. સામે જશે તો બંને માઇનસ થઈ જશે.
-2 -√2 આ કોની કિંમત આવી કેની માઇનસ કોમન લેશો તો અંદર પ્લસ આવી જશે બાકી આ બી ચાલશે ઓકે એના પછીનો દાખલો જોઈએ આપણે કે ભાઈ એના પછીનો નંબર કયો 8મો દાખલો છે કે જે બી હોય તો મિત્રો 8મો દાખલો તમારી સમક્ષ રજૂ છે કે 1/a નો ઘન 8મો છે આ પ્લસ 1/125b નો ઘન તો હવે જો આને પેલા ઘનનું સૂત્ર છે આ x નો ઘન પ્લસ y નો ઘન હોય આવું હોય ત્યારે શું કરવાનું જો x નો ઘન પ્લસ y નો ઘન હોય તો પહેલા કૌંસમાં x પ્લસ y બીજા કૌંસમાં વર્ગ પહેલાનો પ્લસ હોય તો -xy અને y નો વર્ગ આ રીતે સૂત્ર ચાલશે તો પહેલા તો આને ઘનમૂળમાં લઈ લો 1/8 એટલે તમે એને લખી શકો છો 1/2 અને a ને a આખાનો ઘન 1/5 125 નું ઘનમૂળ 5 થાય b નો b આખાનો ઘન આટલું લખાઈ ગયું પછી પહેલામાં લખવાનું આ બંને પછીનો વર્ગ કરવાનો તો પહેલા તો આ બંને લખી દો 1/2 a 1/5b હવે તો બીજા કૌંસમાં મિત્રો આનો વર્ગ કરવાનો છે આપણે હું અહીંયા નીચે લખી દઉં તમે એક જ લાઈનમાં લખી લેજો 1/2 a નો વર્ગ વચ્ચે માઈનસ મૂકવાનો આ બંને ગુણાકાર 1/2 a 1/5b બરાબર ને અને પ્લસ 1/5b નો વર્ગ બરાબર ને હવે આનો સાદું રૂપ આપીએ પહેલા તો એમને એમ રાખવાને 1/2 a 1/5b અંદર આમાં આવશે આનો વર્ગ 1/4 a 1 નો ગુણાકાર 1 જ થશે 2 પંજા 10 a b પ્લસ 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 b નો વર્ગ આવી ગયો જવાબ દાખલો નાનો જ છે 3 સ્ટેપનો પણ ખાલી લખવામાં મોટો લાગે છે તો 9મો દાખલો છે મિત્રો ઘનની કિંમત મેળવ્યા સિવાય 15 નો ઘન 9 નો ઘન 15 નો ઘન -9 નો ઘન -6 નો ઘનની કિંમત મેળવો તો ચલો સ્ટાર્ટ કરીએ પહેલા જો સમજાઈ દો તમને 15 નો ઘન -9 નો ઘન અને 6 નો ઘન આમાં સૂત્ર કયું આવશે આમાં ABC વાળું સૂત્ર આવશે પહેલા તો સમજી લો કે આ જે દાખલો છે એમાં તમારે બધાનો સરવાળો પહેલા 0 બતાવવાનો પહેલા આને a લઈ લો આને b લઈ લો અને આ c લઈ લો તો a બરાબર લઈ લો 15 b બરાબર લઈ લો -9 અને c બરાબર લઈ લો -6 હવે બધાનો સરવાળો લખી લો 0 પહેલા કે ભાઈ a + b + c બરાબર 15 - 9 -6 9 ને 5 6 15 માંથી 15 ગયા 0 તો લખવાનું a + b + c બરાબર 0 માટે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન બરાબર 3abc બસ હવે તમારે 3abc ની કિંમત મૂકવાની છે મિત્રો અને એમાંથી તમારો જવાબ આવી જશે તો અહીંયા લખવાનું 3 અહીંયા લખી દો 3abc છે શું a એટલે પહેલો પદ 15 બ્રેકેટમાં લખજો કે માઇનસ વાળા બી આવશે b એટલે -9 અને c એટલે -6 3 15 તરી 45 આ બંને ગુણાકાર કર્યું આ બંને કરો 9 છંગ 54 માઇનસ ઉડી ગયા અને 45 ગુણ્યા કેટલા કરી લો 54 તો 45 ગુણ્યા 54 કરશો ભાઈ 5 25 ને 5 24 ને 4 25 ને 4 16 18 ને 0 પર 30 તો 2430 આ એનો જવાબ આવી ગયો બરાબર છે તો આગળ વધીએ બીજા દાખલા તરફ બાકી છે 2 તો મિત્રો તમારી સમક્ષ 10મો દાખલો રજૂ છે કે x - 4 એ px નો ઘન -5x² - px + 24 નો અવયવ હોય તો p શોધો અહીંયા લખવાનું આપણે ભાઈ કે x - 4 એક અવયવ છે માટે x - 4 બરાબર 0 લઈ લેવાનું માટે x બરાબર થશે 4 હવે જે બી આપણો px છે આપણી જે px પદાવલી છે x નો ઘન -5x નો વર્ગ -px + 24 એમાં x ના સ્થાને તમારે મૂકવાનું 0 જ્યાં જ્યાં x ત્યાં 0 સોરી 0 શું 4 p4 4 નો ઘન 5 4 નો વર્ગ 4 24
4 ઘન થશે 64, ચોકો ચોકો 16 ચોક 64, 4 વર્ગ થશે 16 માઇનસ 4p, p4 એટલે 4b પ્લસ 24. આના બરાબર 0 લઈ લેવાનો. જ્યારે બી કિંમત કોઈ p કે ની શોધવાની 0 લઈ લેવાનો. 64 ને 24 મિત્રો થશે 6 ને 2 8 84 88, 16 પંજા 80 માઇનસ 4p. હવે જો 88 માંથી 80 એટલે માઇનસ ખાલી 8 વધશે 4p. 8 ને સામે લઈ જાઓ તો અહીંયા લખી દઈએ 8 બરાબર 4p. 4p સામે જતા રહ્યા. 8 ને શું આને લઈ જાઓ ને, 4 ને નીચે લઈ જાઓ, 4 દુ 8, તો p બરાબર થશે આપણી પાસે 2. અને છેલ્લો દાખલો લખી દઈએ અહીંયા જ. 103 અને 107 ની ગુણાકાર કર્યા વગર કિંમત શોધો. હવે જો 103 અને 107 ગુણાકાર નહીં કરવાનો, ગુણાકાર કરીને 0 માર્ક્સ આવશે, ભલે જવાબ સાચો છે. 103 ને લખો 100 + 3 100 + 7. હવે આમાં પહેલો સૂત્ર આવશે જેમાં બંનેમાં સરખું એનો પહેલા લખી દેવાનું, એનો વર્ગ કરવાનું, બંનેમાં સરખું એનું, પછી બીજા બ્રેકેટમાં જે સરખું ના હોય એ લખવાનું, અને જે સરખું એનો ગુણાકાર ફરીથી કરવાનો. અહીંયા 3 + 7 લખીએ +7, અને અહીંયા લખવાનું 3 અને 7. જો ફરીથી જો બંનેમાં સરખું એ લખ્યું, આ લખ્યું, અને 1200 લખ્યું, અને આનો ગુણાકાર 100 નો વર્ગ 2 મીંડાનો વર્ગ 4 મીંડા, 3 ને 7 10, 10 × 100 કરો છો એટલે 1000 આવશે. 3 સિત્તા 21, 10,000 ને 1000 અને બીજા 21 એટલે 11,021 નો ચાંદલો થશે ભાઈ. ઓકે, તો આ પૂરું થઈ ગયું છે 11મો દાખલો. તો મિત્રો આની સાથે પ્રકરણ 2 ના 2 માર્ક્સના IMP દાખલાઓની બધી રીતો આવી જાય છે. હજી બીજા મોટા દાખલા આપણે ગણાવીશું. તમે જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો અને લાઇક બી જરૂર કરશો, કારણ કે તમને કામના વિડીયો મળતા રહેવાના છે. તો તૈયારી કરો, આગળ વધો. શુભમ.